નમસ્કાર મિત્રો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય ગણિત પાઠ 11 ઘડિયા અને ભાગાકારનો વિડીયો ભાગ 2નો અભ્યાસ કરીશું। આપણે ઘડિયાઓ પણ ભાગા કર્યા અને વિડીયો ભાગ 1 પણ ભણી ગયા। હવે તેના પરથી આપણે વિડીયો ભાગ 2નો અભ્યાસ કરીશું। હવે જો ગયા વિડીયોમાં આપણે જોયું હતું કે કોઈ બે સંખ્યાનો સરવાળો કોઈ એક સંખ્યા થતી હોય, જેમ કે 2 અને 5, 2 + 5 = 7 થાય અને 3 + 4 પણ 7 થાય। તો જે બે સંખ્યાનો સરવાળો 7 થતો હોય તેનાથી આપણે 7નો ઘડિયો બનાવી શકીએ, બરાબર। તો હવે એવી કઈ સંખ્યા છે, નીચે આપેલું હતું કે 12નો ઘડિયાનો ઉપયોગ કરીને કઈ રીતે તમે કયા બે ઘડિયાનો ઉપયોગ કરીને તમે 12નો ઘડિયો બનાવી શકો। તો 7 અને 5, 7 + 5 શું થતા હતા? 12, બરાબર। 7 + 5 શું થાય? 12 થાય। તો એ 2, 7 અને 5નો ઘડિયાનો ઉપયોગ કરીને આપણે 12નો ઘડિયો બનાવી શકીએ। આ મેં તમને હોમવર્કમાં આપેલું હતું અને જે તમે પ્રેક્ટિસ કરી હશે, કદાચ તમને ન ખ્યાલ હોય તો હું તમને યાદ કરાવું, બરાબર, કે 7 અને 5ના ઘડિયાનો ઉપયોગ કરીને આપણે 12 કરી શકીએ। જેમ કે 5 દુ 10 અને 7 દુ 14, 14 + 10 કરતાં આપણને 24 જવાબ મળે, જે 12 દુ 24 થશે। એવી રીતે હવે જોયો કેટલી બિલાડીઓ છે। ગાયત્રીની કેટલીક બિલાડીઓ એક ખોખામાં રમતી હતી। જ્યારે તેણે ગણવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને માત્ર પગ જ દેખાતા હતા। તેણે 28 પગ ગણ્યા તો ખોખામાં કેટલી બિલાડીઓ છે? ગાયત્રીની બિલાડીઓ છે ને એક ખોખામાં રમતી હતી। કેટલી બિલાડી છે તેને નહોતું દેખાતું, પણ તેના પગ દેખાતા હતા। તો પગ કેટલા થયા? 28, બરાબર। તો ખોખામાં કેટલી બિલાડીઓ હશે? તો પછી ગાયત્રીએ એવી રીતના ગણ્યું, 8 પગ એટલે એક બિલાડીને કેટલા પગ હોય? 4, તો 8 પગ એટલે કે 2 બિલાડી, એણે એવી રીતને કર્યું। 12 પગ એટલે કેટલી બિલાડી થાય? 4 તેરીને 12, બરાબર। તો એક બિલાડીને 4 પગ હોય તો 3 બિલાડીના 12 પગ થાય। પણ હવે આવી રીતે વિચાર્યા કરશું તો આપણે કેવી રીતે? તો આપણે એના માટે 4નો ઘડિયો યાદ કરવો પડે, બરાબર। તો કેટલા પગ? 4 પગે એક બિલાડીના, 8 પગ 2 બિલાડીના, 12 પગ 3 બિલાડીના। તો એના માટે આપણે 4નો ઘડિયો લખવો પડે ને। તો 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 પંચા 20, 4 છક 24, 4 સત્તા 28, 4 અઠ્ઠાને 32, બરાબર। તો 4, 5, 6, 7 અને 8, તો 8 પગ છે એ 2 બિલાડીના, 3 પગ 12 પગ છે એ 3 બિલાડીના, એમ 28 ક્યાં આવે છે? 7 બિલાડીએ આવે છે। તો 7 ચોક 28 થશે। એટલે ખોખામાં કેટલી બિલાડીઓ હશે? 7 બિલાડીઓ હશે। અને એક બિલાડીના પગ કેટલા? 4, એમ 7 × 4 કરતાં 7 ચોક 28, બરાબર। એટલે આપણને જવાબ મળી ગયો। હવે કોઈએ તમને ગાય પૂછ્યું હોય તો ગાયના પણ એક ગાયને કેટલા પગ હોય? 4, 32 પગ જોયા હોય તો કેટલી ગાયો હોય? 8 ચોક 32, એટલે કે 8 ગાયો હોય। હવે તો 28 પગ એટલે ખાલી જગ્યા બિલાડીઓ, કેટલી બિલાડીઓ થઈ? 7 ચોક 28 એટલે 7 બિલાડીઓ થઈ। હવે જુઓ અહીં બીજા બે દાખલા આપેલા છે। મીનાએ તેની મરઘીના બચ્ચાને ખોખામાં મૂક્યા, તેણે તેના પગ ગણ્યા તો 28 થયા। તેમાં મરઘીના કેટલા બચ્ચા છે? હવે બાલ મિત્રો અહીં તમે સમજો કે એક મરઘીને કેટલા પગ હોય? 2, બરાબર। તો કોઈનો ગુણાકાર 2 એવી રીતે થતો હશે કે જેનો જવાબ 28 આવતો હોય, બરાબર। તો કોના ઘડિયામાં 2 ગુણાકાર કરતાં 28 જવાબ મળે? તો કેમ, જો 7 દુ 14 મળ્યા, પછી 8 દુ 16, એવી રીતે 28 થવા જોઈએ। તો 12 દુ 24, 13 દુ 26, 14 દુ 28, તો શું જવાબ મળ્યો આપણને? 14 × 2, 14 દુને 28 જવાબ મળ્યો। તો એ ખોખામાં કેટલા મરઘા હશે? 14, કેમ કે પગ કેટલા થાય છે? 28, એક મરઘીના પગ 2, તો 14 દુને 28, તો 14 મરઘા હશે। લીલા 21 દિવસ સુધી શાળાએ ન ગઈ, તે કેટલા અઠવાડિયા સુધી શાળાએ ન ગઈ? હવે એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય? 7 દિવસ હોય।
તો 21 7 તેરીને 21, તો એ કેટલા દિવસ નહીં ગઈ હોય? એક અઠવાડિયામાં 7 દિવસ, 2 અઠવાડિયામાં 14 દિવસ અને 3 અઠવાડિયામાં 21 દિવસ. તો થઈ ગયું 7 તેરીને 21. તો એ કેટલા દિવસ સુધી, કેટલા અઠવાડિયા સુધી શાળાએ ન ગઈ? 3 અઠવાડિયા સુધી. અને અહીંયા કેટલા? એમ 14. આપણે આગળના ધોરણમાં અભ્યાસ કરતા હતા નાના હતા ત્યારે કે 8 કરોળિયાના પગ કેટલા, બરાબર. પછી બકરીના પગ કેટલા, 2 બકરીના, 4 બકરીના, રિક્ષાના પૈડા કેટલા, એ રીતે આ ખુરશીના પાયા કેટલા, 6 ખુરશીના પાયા કેટલા થાય? તો એક ખુરશીને 4 પાયા હોય, તો 6 ખુરશીના 6 ચોક ને 24. અહીંયા જવાબ આપેલો છે કે 24 પાયા છે તો કેટલી ખુરશી હશે? તો આપણે ઊંધું જોવાનું કે 6 ચોક 24 થાય, બરાબર. તો એક ખુરશીને 4 પાયા છે અને 24 કુલ પાયા છે, તો કુલ ખુરશી કેટલી? 6. એવી રીતના શીખવાનું છે. હવે જુઓ, જો અહીં કીધું ને કે તમે ધોરણ 3ના ગણિત ગમતના પાઠ્યપુસ્તકમાં આવા કૂદકા મારતા પ્રાણી ભણી ગયા છો. તો એટલે કે 3-3નો કૂદકો લગાવતા જવાનો, બરાબર. એ રીતે ભણી ગયા છો. 3 દૂને 6, પછી 6 પછી 9, 9 પછી 12, 12 પછી 15, એમ 15 પછી 18, 18 પછી 21, 21 પછી 24, એમ 3-3નો કૂદકો લગાવતા જાઓ. એ આપણે ધોરણ 3માં ભણી ગયા. હવે કેટલા કૂદકા પછી 27 પર પહોંચાશે તેની ગણતરી કરો. તેથી તેણે 27 ભાગ્યા 3 કર્યો. 27 સુધી પહોંચવાનું છે, આપણને જવાબ આપ્યો છે. અને પણ કેટલા કૂદકા? 3-3 કૂદકે. તો કોના ઘડિયામાં 27 આવશે એ આપણે સમજીશું. તો 27 સુધી આપણે પછી 24, 25, 26 ને 27, તો 9 તેરીને શું થશે? 27 થશે. 9 તેરીને શું થશે? 27, બરાબર. તો કેટલા એણે કૂદકા માર્યા હશે 27 સુધી પહોંચવા? 9 કૂદકા માર્યા હશે 3-3ના, બરાબર. જો તેણે 36 પર પહોંચ્યો હોય તો તેણે કેટલા કૂદકા માર્યા હોય? 12 તેરીને 36, તો 3-3 કૂદકા ક્યાં સુધી માર્યા હશે? 12 કૂદકા માર્યા હશે ત્યારે એ 36 પર પહોંચ્યો હશે. જો તેણે 42 પર પહોંચ્યો હોય તો કેટલા કૂદકા માર્યા હોય? તો 14 એકા 14, 14 દુ 28, 14 તેરી 42. આ બધા જવાબ બાળ મિત્રો 1 થી 20 ઘડિયા કડકડાટ આવડતા હોય ત્યારે આપણે આપી શકીએ. તો 14 તેરી 42. સસલું 0 પરથી શરૂ કરીને એક સાથે 5 કદમ કૂદે છે. હવે 0થી શરૂ કરીને ક્યાં સુધી કૂદે છે? 5 સુધી, બરાબર. તો હવે આપણે તે જોઈશું. કેટલા કૂદકા લગાવવાથી તે 25 ઉપર પહોંચશે? તો 5ના ઘડિયામાં ક્યારે 25 આવે? 5 5 25, એટલે 5 કૂદકા 5-5ના લગાવે ત્યારે એ 25 ઉપર પહોંચે. 8 કૂદકા માર્યા પછી તે ખાલી જગ્યા ઉપર પહોંચશે. તો 5-5ના 8 કૂદકા માર્યા હોય ત્યારે 5 8 ને 40, ક્યાં પહોંચ્યો હશે તે? 40 ઉપર. હવે તેણે 55 ઉપર પહોંચવા કેટલા કૂદકા માર્યા હશે? હવે તેણે 55 ઉપર પહોંચવા માટે કોના ઘડિયામાં 55 આવે? અને 5માં સ્થાને જ આવવા જોઈએ. જેમ કે 10 પંચા 50, તો એવી રીતે 5 9 પંચા 45, એવી રીતે 5 સાથે ગુણાકાર કરતાં 55 આવવું જોઈએ. હા, સરસ. 11 પંચા 55, તો 11 કૂદકા માર્યા હશે ત્યારે તે 55એ પહોંચ્યો હશે. હવે જુઓ, અહીં કેટલાક મહાવરો આપ્યો છે અને ભાગાકાર કરવાના કીધા છે. તો જુઓ, 28 ભાગ્યા 2 કઈ રીતે થશે? 28ને 2 સાથે ભાંગવાના છે. તો જો તેનો ભાગાકાર આપણે આવી રીતે પણ કરી શકીએ. 2 જેનો ભાગાકાર કરવાનો છે તેને અંદર રાખીશું અને 2 ને 12, તો 2 એકા 2, 2નો ઘડિયો બોલીશું અને 2 સુધી, જ્યાં સુધી આ ન આવે ત્યાં સુધી. તો અહીંયા 0 થશે. 2માંથી 2 જાય તો 0. 2 દૂને 4, 2 ચોક 8, તો 2 ચોક 8 થશે, બરાબર. તો 14 દૂને 28 જવાબ મળે. કેટલો કોનો ઘડિયો બોલતા આપણને જવાબ 28 મળે? તો 14 દૂને 28. હવે 56 ભાગ્યા 7, તો કેટલાને ભાગાકાર 56 સાથે કરીએ તો જવાબ 56 મળે. કોના ઘડિયામાં 56 આવે છે? હા, 8 સત્તા 56. 8 અને 7નો ગુણાકાર કરતાં આપણને 56 મળે, એટલે 8 સત્તા ને 56.
હવે 48 ભાગ્યા 4 છે, તો કોના ગુણાકારમાં 4, કોના ઘડિયામાં 4 સાથે ગુણતા 48 જવાબ મળે? 12 ચોકને 48, એટલે અહીંયા શું જવાબ આવે? 12. હવે ચોથો છે 66 ભાગ્યા 6, કોનો ગુણાકાર 6 સાથે કરતા 66 જવાબ મળે? 11 6 66, તો આપણને 11 ગુણ્યા 6 કરીએ તો 66 જવાબ મળે, એટલે 66 ભાગ્યા 6 કરતા જવાબ આપણને શું મળે? 11. હવે 96 ભાગ્યા 8, તો 96 ભાગ્યા 8નો આપણે આવી રીતે ભાગાકાર કરીશું. જેનો ભાગાકાર કરવાનો છે તે સંખ્યા અંદર રાખીશું અને 8નો ઘડિયો બોલવાનો છે એટલે તે બહાર રાખીશું. હવે 8નો ઘડિયો ત્યાં સુધી બોલીશું જ્યાં સુધી આ પહેલી સંખ્યા છે તેનાથી વધી ન જાય, એનાથી ઓછા રહેવા જોઈએ પણ વધવા ન જોઈએ. એટલે 8 એકા 8 આપણે એમ લઈએ, 8 દુ 16, તો એ પાછા 9થી વધી જાય, એટલે 8 એકા 8 મેં અહીં લખી દીધા. હવે ઉપરની સંખ્યામાંથી નીચેની સંખ્યા બાદ કરવાની. ઉપરની સંખ્યા હંમેશા કેવી હોવી જોઈએ? મોટી સંખ્યામાંથી જ નાની સંખ્યા બાદ થાય, એટલે 1 વધ્યા, 9માંથી 8 જાય તો 1. ઉપરથી હવે આ 6નો વારો બાકી છે એટલે ઉપરથી શું ઉતારવાનું? 6. તો કઈ સંખ્યા મળી આપણને? 16. હવે 8 એકા 8, હવે આ જે છે 16 ત્યાં સુધી જોવાનું, એ 16થી સંખ્યા વધી જવી જોઈએ નહીં. 8 દુ 16, બરાબર. તો જો આપણને જે જવાબ છે તે જ જવાબ મળી ગયો. તો 6માંથી 6 જાય તો 0 અને 1માંથી 1 જાય તો 0. અહીંયા નીચે સંખ્યા શું થઈ જવી જોઈએ? 0 સંખ્યા થઈ જવી જોઈએ. એટલે 12 8 ને 96, બરાબર. તો 12નો ગુણાકાર 8 સાથે કર્યો હોય તો 12 8 96 જવાબ મળે. હવે 110 ભાગ્યા 10 છે, તો કોનો ગુણાકાર 10 સાથે કરતાં આપણને 110 મળ્યો હશે? 11 દાન 110, તો એ 11. અહીંયા પણ શું જવાબ આવશે? 11. બાળ મિત્રો, તમને જે રીતે ભાગાકાર ફાવે એ રીતે અહીં મેં સમજાવ્યું તે રીતે, અને ઘડિયા બોલીને ફાવે તો તે રીતે, પણ તમારે 1થી 20 ઘડિયા પાકા કરવા ખૂબ જ જરૂરી છે. બાળ મિત્રો, અહીં આપણો વિડીયો ભાગ 2 પૂરો થાય છે. આગળનો વિડીયો આવતા વિડીયોમાં ભણીશું.